ચાલો દર્શક મિત્રો, તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મોટા શીતળા માતાજીના મંદિરે। સૌથી પહેલા આપણે માતાજીના દર્શન કરી લઈએ અને પછી આપણે માણવાની છે મેળાની મોજ। મેળાની અંદર શું શું છે તે હું તમને વિડીયોની અંદર બતાવવાનો છું, પણ એ પહેલા આપણે માતાજીના દર્શન કરીને પાવન થઈએ। તો ચાલો કરીએ મોટા શીતળા માતાજીના દર્શન। માથી મોટું જગમાં કોઈ નહીં, અને જળધર હોય કે જગદીશ, પણ સૌ કોઈ નમાવે શીશી અંબા આગળ આલિયા। તો એવી આ માં શીતળામાં છે, એના દર્શન કરીને હું તમે પાવન થઈએ। તો દર્શન કર્યા બાદ આપણે જઈએ હવે મેળા તરફ। તો મેળાની અંદર સૌથી પહેલું આકર્ષણ આપણે અહીંયા જોવા મળે છે કે બાળકોની સરસમાની નાનકડી અમથી બોટ અને એનું બોટિંગ એ આપણે સુંદર મજાનું અહીંયા એ જોવા મળે છે। નાના નાના ઘણા બધા બાળકો છે આની અંદર સરસ રીતે બોટિંગ છે, એની મજા છે એ માણી રહ્યા છે। તો આવું આકર્ષણ એ સૌથી પહેલો આપણે અહીંયા જોવા મળ્યું। આગળ ચાલો આપણે બીજા કયા કયા આકર્ષણ છે એ આપણે જોઈએ। તો અહીંયા આપણે જોઈએ તો સરસમાની જે હસ્તકારીગરી, આમ તો આપણે જેને કાષ્ઠકલા કહી શકાય, લાકડાની અંદરથી સુંદરમાની ગૃહ સુશોભનની વસ્તુ એ બનાવેલી આપણે અહીંયા જોવા મળે છે। વિવિધ પ્રકારના ફૂલો ગૃહ સજાવટ માટે એ પણ અહીંયા આપણે જોવા મળે છે। તો આવી તો કેટલી બધી જુદી જુદી જે નયનરમ્ય જે આકર્ષણો જેને આપણે કહી શકાય, એવા સુંદરમાના આકર્ષણો તેમજ રમકડા અને વિવિધ પ્રકારની ખાણીપીણીની વ્યવસ્થા આપને આની અંદર જોવા મળે છે। તો ચાલો આપણે લઈએ મેળાનો આનંદ। આ મેળામાં ગૃહ સુશોભનની કેટલીક વસ્તુથી માંડીને વાત કરીએ તો ઘર વપરાશની અંદર ઉપયોગમાં આવતી કેટલીક વસ્તુઓ તેમજ એના વાસણો એ પણ અહીંયા આપણે વેચાતા જોવા મળે છે। એટલું જ નહીં, આપણી કેટલીક પ્રાચીન સંસ્કૃતિ અને એ સંસ્કૃતિ સાથે સંકળાયેલી આપણી વિવિધ પ્રકારની કલાઓ અને એ કલાઓ આજે લગભગ લુપ્ત થતી જતી જાય છે। એવી લુપ્ત થતી જતી કલાઓ છે એને જાળવી રાખવાની પરંપરા પણ આપને આ મેળાની અંદર છે એ જોવા મળે છે। જેમ કે વાત કરવી તો મહેંદી પાડવી અને ચૂંદણા ચૂંદાવા અથવા ટેટુ પાડવાની જે પરંપરા પ્રાચીન સમયમાં જોવા મળતી હતી, એ પરંપરા એ હું અહીંયા તમને બતાવું છું કે કઈ રીતે આ લોકો છે એ આપણા શરીર પર છે એ ટેટુ છે એ ચિત્રે છે। એ મેં અહીંયા તમને આ કલા છે એ દર્શાવવાનો છે એ ટૂંકમાં પ્રયત્ન કર્યો છે। તો આવી ઘણી બધી કલાઓ છે એ પણ આપને આ મેળાની અંદર છે એ દૃશ્યમાન છે થતી જોવા મળે છે। તો ચાલો જોઈએ આગળ મેળો।
તમે જોઈ શકો કે આ મેળાની અંદર હૈયું દળાય એટલું માનવ મેરામણ છે એ ઉમટી પડ્યું છે. આમ તો દર વર્ષે આટલું બધું માનવ મેરામણ આ મેળાની અંદર એ ઉમટી જ પડે છે. અને આ મેળો એટલે ભાવનગર શહેરની અંદર યોજાતો શહેરી વિસ્તારનો સૌથી મોટો ભવ્યાતિ ભવ્ય મેળો એવું આપણે કહી શકાય. અને તે એટલે મોટા શીતળા માતાજીનો મેળો, જે ઘોઘા રોડ સ્થિત બિરાજમાન છે. અને ત્યાં આ મેળો છે દર વર્ષે શ્રાવણ વદ સાતમ અને એના દિવસે અર્થાત રાંધણ છઠના બીજા દિવસે અને જન્માષ્ટમીના આગળના દિવસે દર વર્ષે આ મેળો છે આ જગ્યા પર છે એ ભરાય છે. અને હજારો શ્રદ્ધાળુઓ છે એ માતાજીના દર્શન કરીને પાવન થાય છે. તેમજ કેટલીક સેવાભાવી સંસ્થાઓ છે એ પોતે એ દર્શનાર્થે આવનાર દર્શનાર્થીઓ છે એની સેવા કરીને તેમને શરબત, પાણી, ઠંડા પીણા કે છાશ જેવા જે પ્રવાહી દ્રવ્ય એ પાઈને એ પોતે પુણ્ય છે એ કમાતા હોય છે. તો દર્શક મિત્રો, મેં તમને આ વિડીયોની અંદર શીતળા માતાજીનો મેળો હશે એ બતાવવાનો પ્રયત્ન કર્યો. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા નવા જ માહિતીસભર અને મનોરંજનસભર વિડીયો છે એ મળતા રહે.